સેનાઓ પર ભારતની એર સ્ટ્રાઇક બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે। કચ્છના સરહદીય વિસ્તારમાં પોલીસ અત્યારે સઘન ચેકિંગ કરી રહી છે। ભુજ લખપત હાઈવે પર આવેલા દેસલપર ચેકપોસ્ટ પર પોલીસ જવાનો દરેક વાહનોની તપાસ કરી રહ્યા છે। આ તરફ ભુજમાં લશ્કરે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। સરહદીય જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ કે શંકાસ્પદ ગતિવિધિ કે પછી બિનવારસી વસ્તુ મળી આવે તો જાણ કરવા અપીલ કરવામાં આવી છે। કચ્છ અને ખાસ કરીને ગુજરાતના જે કચ્છ અને બનાસકાંઠા સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે, જમીની સરહદ સાથે પાકિસ્તાન સાથે જોડાયેલા વિસ્તાર અને સાથે જ 1600 કિલોમીટરનો દરિયા કિનારો કે જ્યાંથી અગાઉ પણ ઘૂસણખોરી કરીને આતંકના આકાઓ ભારતમાં આતંક ફેલાવવાના બદઇરાદા પાર પાડી ચૂક્યા છે, ત્યારે અત્યારે આ સ્થિતિને જોતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। हमारे साथ जोड़ाई गया है कौशिक कांठेचा, તેમની પાસેથી જ વધુ અપડેટ્સ લઈએ। જી કૌશિક। ચોક્કસથી જે રીતે ગુજરાતમાં અત્યારે હાઈ એલર્ટની સ્થિતિ છે તેની વચ્ચે તમામ જે શંકાસ્પદ મુવમેન્ટો જાણવા માટે તેને લશ્કરે એક હેલ્પલાઇન કચ્છમાં જારી કરી છે। ખાસ કરીને મહત્વપૂર્ણ કહી શકાય કે આટલા વર્ષોની અંદર પ્રથમ વખત આ પ્રકારની હેલ્પલાઇન જારી કરવામાં આવી છે। ખાસ કરીને જે શંકાસ્પદ સરહદી વિસ્તારની અંદર કોઈ ગામો છે કે કોઈ જે વિસ્તારો છે તેની અંદર કોઈ અનિચ્છનીય વગેરે શંકાસ્પદ ગતિવિધિઓ જણાય તો એજન્સીઓને જાણ કરવા માટે તેને આ હેલ્પલાઇન નંબર અનુરોધ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આર્મી દ્વારા હેલ્પલાઇન નંબર ભૂતથી જારી કરવામાં આવ્યા છે, જેમાં નાગરિકો તેમાં કોલ કરી શકશે અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ તેમની આજુબાજુ થતી હોય તો તેની જાણ સીધી જ કરી શકશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બોર્ડરની નજીકની જે શંકાસ્પદ ગતિવિધિઓ પર સીધી નજર પબ્લિક દ્વારા પણ રહે અને તેની માહિતી એજન્સીઓ સુધી પહોંચે તેના માટેનો આ પ્રયાસ છે। જી, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને ને આતંકના આકાઓના કોઈ બદઇરાદાને સફળતા ન મળે તે માટે પોલીસની સાથે સેના અને મરીન સિક્યુરિટી પણ હવે તૈનાત થઈ ગઈ છે। મહત્વપૂર્ણ સમાચાર, રક્ષા મંત્રી ત્રણેય સેના